આધાર કાર્ડ પરથી લોન મેળવવા માંગો છો તો એ તમે મેળવી શકો છો મિત્રો 50,000 રૂપિયા સુધીની લોન, અને એ પણ કોઈ ગેરંટી વગરની। તો કેવી રીતે અરજી કરવી, કેવી રીતે મેળવી, ક્યાંથી મેળવવી, એ તમામ માહિતી આ વિડીયોમાં આપણે આપીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને લાઈક, કોમેન્ટ ને આગળ શેર જરૂર કરી દેજો મિત્રો। અને મિત્રો ખાસ વાત તો એ છે કે તમે આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તમે 50,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો મિત્રો। આ એક સરકારી લોન છે મિત્રો, અને આ ફક્ત આધાર કાર્ડ દ્વારા મેળવી શકાય છે મિત્રો। અને આ માટે કોઈ ગેરંટી કે સુરક્ષાની બિલકુલ જરૂર નથી, તમે બહુ સરળતાથી આ લોન મેળવી શકો છો। અત્યાર સુધી મિત્રો ઘણા એમના મનમાં વિચાર હશે કે શું કોઈ માણસ આધાર કાર્ડથી લોન મેળવી શકે છે, અને એ પણ કોઈ ગેરંટી વગર? તો મિત્રો હા, મેળવી શકે છે। જો તમને પણ આ વાત પર વિશ્વાસ નથી આવતો તો અમે તમને જણાવી દઈએ મિત્રો કે આ બિલકુલ સત્ય છે, આ સાચી વાત છે મિત્રો। તમે આધાર કાર્ડ દ્વારા 50,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો। વર્ષ 2020માં COVID-19 રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકારે નાના વેપારીઓને મદદ કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરી હતી, અને તેનો હેતુ હતો નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓને આત્મનિર્ભર બનાવવાનો। તો મિત્રો આ યોજનાનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે છે। નાના વેપારીઓ લઈ શકે છે, ગામડાના વેપારીઓ, ખેડૂતો તેમજ શહેરી વિસ્તારના જે વેપારી છે તમામ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। અને એ પણ આધાર કાર્ડ પરથી સરળતાથી લોન મેળવી શકે છે। આ એક સરકારની યોજના છે મિત્રો। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે મિત્રો કે દરેકના મનમાં એક જ સવાલ હશે કે આ લોન માટે અરજી કરવી તો કેવી રીતે કરવી? તો મિત્રો આ માટે તો સૌથી પહેલાં તમારે તમારી જોડે આધાર કાર્ડ હોવું જરૂરી છે, અને જેના દ્વારા તમે કોઈ પણ સરકારી બેંકમાં જઈને સ્કીમ માટે અરજી કરી શકો છો, અથવા તમે સીધા પોર્ટલ ઉપર અથવા કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર પર જઈને લોન માટે અરજી કરી શકો છો મિત્રો। તમે તમારા વિસ્તારમાં નજીકની કોઈ પણ બેંકમાં તમે જઈને આ યોજનામાં અરજી કરી શકો છો। આ એક સરકારી યોજના છે મિત્રો, દરેક વ્યક્તિને મળવા પાત્ર છે। અને મિત્રો ખાસ મહત્વની વાત તમારે ધ્યાનમાં રાખવા જેવી છે કે આ સ્કીમનો લાભ મેળવવા માટે તમારે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું ફરજિયાત છે મિત્રો। તમારું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું ફરજિયાત છે, કારણ કે જો તમે લોન માટે ઓનલાઈન અરજી કરો છો તો તેના માટે eKYC અથવા આધાર વેરિફિકેશનની જરૂર પડશે। તો તમારે તમારું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે। આ યોજના હેઠળ મિત્રો કોઈ પણ ગેરંટી વગર આધાર કાર્ડ પર લોન લઈ શકાય છે। પણ હવે સવાલ એ થાય છે કે આ યોજના કેવી રીતે કામ કરે છે? તો તમને અહીંયા ખાસ જણાવી દઈએ કે આમાં સૌથી પહેલાં બિઝનેસમેનને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। જો તેઓ સમયસર ચૂકવણી કરે છે તો પછીની વખતે તેઓને 20,000 રૂપિયા સુધીની લોન મળી શકે છે, અને જો તેઓ સમયસર ચૂકવણી કરે છે તો લોનની રકમ વધારીને 50,000 રૂપિયા કરવામાં આવે છે, અને લોન 12 મહિનામાં હપ્તામાં ચૂકવવાની રહેશે તમારે। બિઝનેસમેન એટલે કે મિત્રો કોઈ પણ વેપારીની વાત છે। હા, બિઝનેસમેન એટલે કોઈ મોટો બિઝનેસમેન ના સમજતા। પહેલાં 10,000 રૂપિયાની લોન આપવામાં આવે છે, પછી 20,000 રૂપિયાની આપવામાં આવે છે, અને પછી 50,000ની પણ આપવામાં આવે છે મિત્રો, જો સમયસર ચૂકવણી કરે છે અને જે પોતાનું જે સ્ટેટસ જાળવી રાખે છે, પોતાની સારી એવી શાખ જાળવી રાખે છે મિત્રો। તો મિત્રો આ લોન મળવાપાત્ર છે, ફરીએ મળવાપાત્ર છે, અને જ્યારે જરૂર હોય ત્યારે આ લોન મળી જ શકે છે મિત્રો। દરેક નાના મોટા દરેક વેપારીને મળી શકે છે 50,000 રૂપિયા સુધીની લોન। અને મિત્રો ખાસ વાત કરીએ કે લોન લેતા પહેલાં તમારે તમારી યોગ્યતા તપાસવી જરૂરી છે। આ સાથે લોન લેનારાઓએ શહેરી સ્થાનિક સંસ્થાઓ તરફથી ભલામણ પત્ર લખવો પડશે, જેથી કરીને તેઓ ભવિષ્યમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે। આ પછી મોબાઈલ નંબર અપડેટ કરવા માટે એક ફોર્મ પણ ભરવાનું રહેશે,
આ સિવાય અન્ય કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં મિત્રો. આ યોજના હેઠળ લોન લેનારાઓની 4 શ્રેણીઓ બનાવવામાં આવી છે. તેથી અરજી કરતા પહેલા વ્યક્તિઓએ પોર્ટલ પર જઈને પોતાની પાત્રતાની સ્થિતિ તપાસી લેવી જોઈએ. હવે મિત્રો મહત્વનો પ્રશ્ન તો એ ઊભો થાય છે કે લોન પર કેટલું વ્યાજ ચૂકવવું પડશે. તો મિત્રો વાણિજ્યિક બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને સહકારી બેંકો માટેના વ્યાજ દરો હાલના જે છે એ પ્રમાણે જ રહેશે. જ્યારે એનબીએફસી, એમએફઆઈ વગેરે માટેના વ્યાજ દરો તેમને આપવામાં આવેલી આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવશે. આરબીઆઈ માર્ગદર્શિકા હેઠળ આવરી લેવામાં આવતી અન્ય ધિરાણકર્તા શ્રેણીઓ માટે એનબીએફસી, એમએફઆઈએસ માટે હાલની આરબીઆઈ માર્ગદર્શિકા અનુસાર વ્યાજ દરો નક્કી કરવામાં આવશે. આશા રાખું છું મિત્રો કે આ માહિતી તમને સારી લાગી હશે. ચલો હવે મળીએ કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.